કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સુરત ખાતે મુલાકાતે આવ્યા હતા, જેમાં મંત્રી મનસુખ માંડવિયાની રક્તતુલા કરવામાં આવી હતી। સેવા યુથ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મનસુખ માંડવિયાની રક્તતુલા કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ચૂંટણીના પ્રચાર શરૂ થઈ ગયા છે। અનેક નેતાઓ અલગ અલગ શહેરોની મુલાકાત લઈ રહ્યા છે, વિવિધ કાર્યક્રમોમાં ભાગ પણ લઈ રહ્યા છે। ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુરતની મુલાકાતે આવ્યા હતા। પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે મનસુખ માંડવિયાનું નામ જાહેર થયું છે, ત્યારબાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે આવ્યા હતા। સુરતના વરાછા વિસ્તારમાં સેવા યુથ ક્લબ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં તેમણે હાજરી આપી હતી। રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલ રક્ત થકી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રક્તતુલા કરવામાં આવી હતી। આ રક્તતુલામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, અને જેમાં મનસુખ માંડવિયાનો સૌને આભાર માન્યો હતો। સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન છેલ્લા 30 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। મને ખુશી એ વાતની છે કે સતત 30 વર્ષથી રક્તદાન દ્વારા સેવા કાર્ય એ ગોંડલ ગ્રુપનો મંત્ર રહ્યો છે। રક્તદાનથી નહીં કેવલ બીજાનું જીવન બચે છે, સાથે સાથે વ્યક્તિઓની અંદર બીજાને માટે ઉપકારક થવાની વૃત્તિ પણ કેળવાય છે। રક્તદાન વર્તમાન સમયની અંદર જેમ લોકોની જીવનશૈલી બની રહી છે, એવી જ રીતે ભવિષ્યની અંદર ઓર્ગન ડોનેશનની પણ આટલી જ માંગ છે। દેશની જરૂરતના પ્રમાણમાં ઓર્ગન ઓછા મળી રહ્યા છે, એવી સ્થિતિની અંદર આવા કાર્યક્રમોની અંદર લોકો ઓર્ગન ડોનેશન પ્રત્યે જાગૃત થાય, પોતે ભારત સરકારના નોટો દ્વારા બનાવવામાં આવેલા ઓર્ગન ડોનેશન પ્લેટફોર્મ પર જઈને ઓર્ગન ડોનેશન માટે રજિસ્ટ્રેશન કરાવે અને બીજાના જીવનને બચાવવા માટે ઉપયોગી થાય એ આવશ્યક છે। ગોંડલ ગ્રુપ